વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની, સુરેન્દ્રનગર જિલ્લામાં જે મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે, જ્યારે પ્રથમવાર મહાનગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે અલગ અલગ અનેક પ્રશ્નોથી ઘેરાયેલું સુરેન્દ્રનગર વર્ષોથી છે. ત્યારે આપ પાર્ટીના જે પ્રવક્તા છે એમની સાથે વાત કરી, એ શું કહેવા માંગે છે અને સુરેન્દ્રનગર માટે શું કરવા માંગે? આગામી સમયમાં સૌથી મોટો પ્રશ્ન બે નગરપાલિકા ભેગી કરી અને એ પછી મહાનગરપાલિકા બની આજની તારીખે ટેક્સેશન છે એ મહાનગર એટલે અમદાવાદ જેવું ટેક્સેશન છે ને ફેસિલિટી છે ને એમાં તો ખરેખર જો મેરિટ ઉપર જઈએ ને મયુરભાઈ તો અહીંયા સરપંચ જાહેર કરવો જોઈએ. ખરેખર આપણા ગામની પરિસ્થિતિ ખરેખર આવી છે. મારે તો એટલી જ વાત કરવી છે કે સૌથી પહેલા જો આમ આદમી પાર્ટી આવશે તો સૌથી પહેલા ફિલ્ટરેશન પ્લાન્ટ, પાણીનો પ્રશ્ન છે એ હલ થશે અને ડેઈલી પાણી આપી અને પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પાણી મળે એ સૌથી પહેલું પ્રાધાન્ય છે. બીજું પ્રાધાન્ય એ છે કે આગામી સમયમાં જે ટેક્સ છે એ ટેક્સ કમરતોડ છે. તો મહાનગરપાલિકા બની છે તો સરકારને દરખાસ્ત કરવામાં આવશે કે 5 વર્ષ સુધી જે જૂનો ટેક્સ હતો, હાઉસ ટેક્સ છે અને જે સ્પેશિયલ પાણીનો કર છે એ કાઢી નાખવામાં આવે. આજની તારીખે છેલ્લા 10 વર્ષની અંદર 200 કરોડ રૂપિયા પાઇપલાઇનમાં નાખવામાં આવ્યા છે અને તેમ છતાંય તે હજી આપણે નળ સે જો આ 2026ની સાલમાં આઝાદીના 80 વર્ષ થયા પણ હજી આપણે નળમાંથી જળ કાઢવાની વાત કરી છે. આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન શું કરતું હતું તે આવા ગૌરવ લે છે પાછા. એટલે ખરેખર ભ્રષ્ટ એટલું બધું તંત્ર થઈ ગયું છે. એમ માનો દક્ષિણ બાજુનું વઢવાણ છે, મહાનગરપાલિકા થઈ, હજી કોઈ અહીંયા સ્થાયી સ્ટાફ નથી. એક ગરીબ માણસ વઢવાણ બાજુથી સુરેન્દ્રનગર આવે ને એને 20 રૂપિયા તો રિક્ષાના થાય છે અહીંયા પહોંચતા મહાનગરપાલિકા. એ એટલું કહેવા આવે કે પાણી નથી મળતું. પરિસ્થિતિ એટલી બધી વિકટ છે કે આજની તારીખે આ જે તંત્ર છે એ આવડું મોટું શહેર સંભાળી શકે એમ જ નથી. જે મૂળભૂત સુવિધા છે, જો રોડ પાથરે તો તલહાકડી જેવો રોડ પાથરે, એકદમ પાતળો રોડ પાથરે. એક માવઠું આવે, 1.5 ઇંચ વરસાદ પડે અને 1.5 ફૂટ ગામમાં પાણી ભરાઈ જાય. તમે પાણીના નિકાલના સ્ત્રોતો ઉપર એવા બિલ્ડિંગો બની ગયા છે, પૈસા ખાઈ અને એમને મંજૂરી આપવામાં આવી છે કે હવે વેન નથી ચાલતા. ભૂગર્ભ ગટરની વાત કરીએ તો આજની તારીખે ઈશાન ખૂણાની અંદર, ગામના ઈશાન ખૂણાની અંદર એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે પણ પ્લાન્ટ સુધી કોઈ ગટરનું પાણી પહોંચતું જ નથી. બધું પાણી આજની તારીખે ભોગાવામાં ડિસ્ચાર્જ થાય છે. ભોગાવાની દશાઓ જુઓ. પેલા અમે નાના હતા તો વીરડો ખોદી અને પીવાનું પાણી પી લેતા હતા. એના બદલે આજની તારીખે નકરો ગટર વાળો ભોગાવો છે. એટલે પીવાના પાણીની વ્યવસ્થા, ગટરની ભયંકર વ્યવસ્થા ગામમાં ગમે ત્યાં ચાલો. મહાનગરપાલિકા બની એને પણ 10 મહિના જેવું થવા આવ્યું પણ આજની તારીખે તે ગટરના ઢાંકણાઓ તૂટેલા, બિસ્માર ક્વોલિટીના, રોડની ક્વોલિટી જુઓ તો તમે એનો તોડ છે. રોડ છે એ ખોદીને કરવાની જરૂર છે. એના બદલે હવે એક ઓલા જે ટેન્ડરમાં છે ને એ ખોદીને કરવાનું લખેલું હોય છે પણ અમલ નથી થતું અને રોડ એક થર ઉપર બીજો થર, બીજા થર ઉપર ત્રીજો થર થઈ અને લોકોના ઘરમાં પાણી આવવા માંડ્યા છે. અમે વઢવાણમાં, હું નગરપાલિકા પ્રમુખ હતો ત્યારે અમે બધી જગ્યાએ ખોદાવીને પેવર બ્લોક નાખ્યા હતા. એટલે આજની તારીખે પણ કોઈને અંદર પાણી નથી આવતું. આ પરિસ્થિતિ કેમ આખા સુરત મહાનગરપાલિકા થઈ ગઈ? અને મને તો એવા સમાચાર મળ્યા કે કંઈક 441 કરોડ રૂપિયા છે એ ગયા વર્ષે જે અવેલેબલ હતા એ વાપરી નથી શક્યા મહાનગરપાલિકા. વઢવાણની વાત કરી તો લોકોની રોજીરોટી છીનવી લીધી છે. ફક્ત વઢવાણનો ફોટો સારો આવે ગઢનો એના માટે થઈને અહીંયા જે 50 વર્ષથી લોકો બેઠા હતા, એના સંતાનો બેઠા હતા, જે રોજની રોજીરોટી હતી એ બધાને કોર્ટમાં મેટર ચાલતી હતી. કોર્ટે નિર્ણય લેવાનો હતો ગામની રોજીરોટીનું શું કરવું. એના બદલે 11 વાગ્યાનો ટાઈમ કોર્ટનો હતો અને 7 વાગે જેસીબી મોકલીને તોડી નાખ્યું છે. આવો અન્યાય કોઈ પણ માણસની રોજીરોટી છીનતા હોય, 50 વર્ષથી બેઠો હોય, એના છોકરાઓ શું કરશે? આ ક્રાઇમ ન વધે તો શું થાય? એમને ઓલ્ટરનેટ વ્યવસ્થા આપવી જોઈએ. એ ઓલ્ટરનેટ વ્યવસ્થા પણ આ મહાનગરપાલિકા આપી નથી શકી. તંત્ર એટલું બધું ભ્રષ્ટ છે. માત્ર ધારાસભ્ય અને જે કમિશનર અને કલેક્ટર શ્રી, એડમિનિસ્ટ્રેટર તરીકે 3 જણા બેસીને નિર્ણયો લઈ લે છે. ધારાસભ્ય છે એમના ખિસ્સા ભરવામાં પડ્યા છે, એમના માણસોને કમાવવામાં પડ્યા છે અને એમને ઘી કેળા થઈ ગયા છે. અને તમે વિચાર કરો કે કોઈ પણ સારો બગીચો હોય એની અંદર તમે 10 કરોડ રૂપિયા નાખી શકો, એથી વધારે તો ન નાખી શકો ને. પણ આજની તારીખે બગીચાની તો યથાવત સ્થિતિ છે ને અંદર ખબર પડે ને આરટીઆઈ કરીએ તો કે અહીંયા 1.5 કરોડ રૂપિયા નાખી દીધા છે. હવે વઢવાણમાં લાખું પોળો જે બગીચો છે એ અમારા હસ્તે થયો હતો. એ બગીચો તૈયાર થઈ ગયો, અમે કોઈ ઉદ્ઘાટન નથી કર્યું, ખોલાવડાવી નાખ્યું લોકોના કામ માટે. હવે આજની તારીખે આ ધારાસભ્ય શ્રી આવી 8 વર્ષ પછી
એ બગીચાનું ઉદ્ઘાટન કર્યું અને એમાં તકતી મારી પોતાની, અને એમાં નવું કામ શું કર્યું, ખર્ચા તો લાખોમાં કર્યા હશે, પણ માત્ર એક બગીચાની અંદર વોકિંગ ટ્રેક ઉપર 18 સીસીટીવી કેમેરા નાખ્યા, જે 3 કેમેરામાં કમ્પ્લીટ થઈ જાય વોઇસ સાથે, એના બદલે 18 સીસીટીવી કેમેરા નાખી અને એનું ઉદ્ઘાટન કર્યું. માન્ય સાંસદને બોલાવરાવ્યા હતા, માન્ય ધારાસભ્યશ્રી ઉદ્ઘાટન. ગામ દાંત કાઢે છે, ગામ હસે છે કે આ 6 વર્ષથી બગીચો છે અને તમે અત્યારે ઉદ્ઘાટન કરો છો. એટલે ભારતીય જનતા પાર્ટીનું તંત્ર છે, સાધારણ માણસ એટલો બધો ત્રસ્ત છે, એટલો બધો થાકી ગયો છે કે તમે રોડ રસ્તાની બિસ્માર હાલત, તમે લાઇટોની બિસ્માર હાલત, તમે પાણીની બિસ્માર હાલત, તમે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી તો વાત જ કરવાની નહીં, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજની તારીખે નથી દઈ શકતા. અને આના હિસાબે જે સુખી માણસો છે એ આ ગામ છોડીને યાદવા સ્થળી થઈ રહ્યા છે. એમને પાછા લાવવા માટે એક સુદ્રઢ ગામ બનાવીએ, એક રૂડું આપણું સુરેન્દ્રનગર બનાવીએ, એની કવાયત આમ આદમી પાર્ટીની રહેશે. ચોક્કસ જેમ વાત કરી એમ કે સુરેન્દ્રનગરમાં જે વેપારી આગેવાનો હતા કે ઉદ્યોગપતિ હતા, ત્યારે હાલ મોટા સિટીમાં કન્વર્ટ થઈ રહ્યા છે, જઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે છે ઘનશ્યામભાઈ, એમની પાસેથી સુરેન્દ્રનગર બાબતે નગરપાલિકાના જાણીએ. સુરેન્દ્રનગર શહેર લગભગ આશરે 30-35 વર્ષથી નગરપાલિકા, દુધરેજ નગરપાલિકા વહીથી, વઢવાણ નગરપાલિકા વહીથી, થોરાનગર વહીથી, આ બધી નગરપાલિકાને મિક્સ કરીને અત્યારે મહાનગરપાલિકા બની. હવે આ મહાનગરપાલિકા બન્યા પછી જે અપેક્ષા હોય લોકોને, સામાન્ય અમે તો લગભગ અહીં સુરેન્દ્રનગરમાં 70 વર્ષથી રહું છું, મને 73 વર્ષ થયા. 73 વર્ષની અંદર કોઈ પણ જાતનું જો સારું કામ કર્યું હોય તો કોઈ એવું કામ દેખાય એવું નથી કે આંખે ઉડગીને દેખાય. એક ખાલી ઓવરબ્રિજ બનાવ્યો છે અને રિવરફ્રન્ટ બનાવ્યો, 2 વસ્તુ બનાવી છે ભાજપ વાળાએ. અને બાગ બગીચામાં જે ખોટા ખર્ચા બધા કર્યા છે એ ક્યાંય તમને એવા ખર્ચા ન દેખાય કે આટલા કરોડો રૂપિયા વાપર્યા પછી આજની તારીખમાં પ્રાથમિક સુવિધાના નામે હાવ ઝીરો. આપણે તો બધા ધારાસભ્યોને બધાને ઘણી વખત આ બધી રૂબરૂ મળીને વાત કરી છે કે ભાઈ સામાન્ય માણસોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, લાઇટ, નળ, ગટર, પાણી. હવે આ 5-6 વસ્તુ તો એવી છે કે લોકોને ફરજિયાત એ લોકોને આપવી જ પડે, કારણ કે પૈસા લે છે, ટેક્સ લે છે. ટેક્સના પૈસા જેટલા છે એના પ્રમાણમાં સુવિધા મળતી નથી. એ સિવાય ધારો કે અત્યારે આ દૂધરેજ ને ખેરારી ને બાગીના હવે 5 ગામ ભર્યા છે, 5 ગામ વાળાને તો અત્યારે ખાલી ખોટો વધારાનો ટેક્સ ભરવાનો આવશે મહાનગરપાલિકાના હિસાબે. હવે અહીંયા સગવડતા શું છે એ તો અહીંયા આપણે જઈશું ત્યારે ખબર પડે કે ભાઈ આ તો હજી ગટરનું પાણી રોડ ઉપર જ હાલતું હોય છે. સામાન્ય રીતે મહાનગરપાલિકા બન્યા પછી અહીંયા કોઈ અધિકારી કે કોઈ આંટો મારવા ગયા હોય, અહીંયાના સરપંચે કે કોઈ આવી વાત કરી હોય તો આજની તારીખમાં ક્યાંય કોઈ એવું કામ દેખાતું નથી. માટે અમે ધારાસભ્યોને જે તે લાગતા ઓળખતા હોય એને વિનંતી કરી છે કે તાત્કાલિક યોજના ધોરણે જો ચૂંટણી જીતવી હોય તો આ લોકોને ફરજિયાત આ કામ કરવા જોઈએ. પ્રાથમિક સુવિધા ન હોય તો ક્યાંય સુરેન્દ્રનગર શહેરનો વિકાસનું નામ દેખાશે નહીં. માટે અમારી માનસિકતા જે ઓલી છે એ માનસિકતાના હિસાબે જ ભાજપને મત મળે છે. બાકી કોઈ ભાજપનું કામ સારું છે કે એવી વાત નથી. ભાજપના નામે જેમ પહેલા કોંગ્રેસનો પંજો જોઈને મત આપતા હતા, અત્યારે ભાજપનું કમર જોઈને મત આપી દે છે. આ એક હાવ સીધી સાદી વાત છે, બરોબર. તો આવી પરિસ્થિતિની અંદર મહાનગરપાલિકા બન્યા પછી પ્રાથમિક સુવિધા જે છે એ નથી મળી અને ક્યારે મળશે. નવું બોડી આવે અને અમે અપેક્ષા રાખી છીએ કે નવા બોડીમાં જે કોઈ આવે, ગમે એ પાર્ટી આવે, જો કે બીજી પાર્ટી આવવાની તો કોઈ શક્યતા દેખાતી નથી. આમાં 40 જણા તો એમને આવી જાય એવું છે, 40 સીટ આવશે અને 5-7 સીટો તો એમને બિનહરીફ આવી જાય અત્યારે સ્પષ્ટપણે દેખાય. ચોક્કસ જેમ વાત કર્યું એમ જે મહાનગરપાલિકા કોની બનશે એવું પણ અલગ અલગ રીતે બધા જણાવી રહ્યા છે. ત્યારે આપણી સાથે છે આગેવાન. હાજી, હું અમૃતભાઈ મકવાણા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી 26 તારીખે યોજાવા જઈ રહી છે. ત્યારે જે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અથવા તો જે રાજકીય સમીકરણો છે એ સમીકરણો જોતા એવું લાગે છે કે લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો યથાવત રહેવાના અને એમ છતાં પણ બહુમતી કદાચ ભાજપને મળે એવા પ્રકારના રાજકીય સમીકરણો છે. કારણ કે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જે લડવું જોઈએ એના પ્રમાણમાં એને ઉમેદવારો મળશે કે કેમ એ પ્રશ્નો છે. કોંગ્રેસની અંદર માત્ર નેતાઓ છે, અંદર નીચે જે બૂથ ઉપર કાર્યકર્તા હોય એ કાર્યકર્તાઓ હોતા નથી. અને ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ અને બધા જ પ્રકારની નીતિ અખત્યાર કરશે અને એના પરિણામે ક્યાંક ધર્મની રાજનીતિ, ક્યાંક જ્ઞાતિની રાજનીતિ, આ બધી જ રાજનીતિ કરી અને વિપક્ષોને દબાવવાની કામગીરી કરી અને આ બધી જ કામગીરીના કરીને કદાચ લોકમુખે એવું ચર્ચાય છે કે સુરેન્દ્રનગર સમસ્યાઓ અપાર છે અને એમ છતાં પણ ભાજપ બહુમતી મેળવી જશે એવા પ્રકારની લોકો ચર્ચા કરી રહ્યા છે. જોકે પણ તમે જે મહાનગરપાલિકા વિશે બધું જાણો છો, જે
હાલ મહાનગરપાલિકાની જે વ્યવસ્થા હોય કે જે આપણે જોતા આવીએ છીએ કે ભાઈ આટલા કરોડ રૂપિયા વપરાઈ ગયા કે સરકારી તંત્ર દ્વારા અ, મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ ઉપરનો સમય થઈ ગયો અને પછી ચૂંટણી ડિક્લેર થઈ. કરોડો રૂપિયાની ગ્રાન્ટ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળી. વહીવટદારને આ બધા સાથે મળી અને રોડ રસ્તા બનાવવાના લગભગ કામગીરી ચાલુ કરી, આઇકોનિક રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું. પણ બધા જ વિભાગોની સંકલનના અભાવે મોટા ભાગના કામો અત્યારે પેન્ડિંગ પડ્યા છે. દાખલા તરીકે આઇકોનિક રોડનું કામ હોય તો એમાં દબાણ હટાવવાની કામગીરી હોય તો કેટલાક ભાજપના નેતાઓના દબાણો હોય, કોઈક મોટા પૈસાપાત્ર વ્યક્તિના દબાણો હોય, તો આ દબાણ હટાવવા માટે એનું જે તંત્ર છે એ તંત્ર સમયસર નિર્ણય ના લે અથવા તો લાઇટ વિભાગ કામ ના કરતી હોય, સાથે સાથે ડેમેજ ગટરનું હોય તો ગટર લાઈન સાથેનું સંકલન ના હોય, એટલે સંકલનના અભાવે લગભગ મોટા ભાગના જે વિકાસના કામો છે પેન્ડિંગ છે. આજની તારીખે સુરેન્દ્રનગરના અંતરિયાળ વિસ્તારના તમામ સોસાયટીઓની અંદર એક પણ રોડ સારો નથી. એટલે આમ જોવા જઈએ તો વિકાસના નામે જે કંઈ ગ્રાન્ટો આવી છે એ ક્યાં ગઈ એ કોઈને ખબર પડતી નથી અને પરિસ્થિતિ ધોળિયાનગર જે શહેર હતું આપણું એની એ જ છે. ચોક્કસ આપણે વાત કરી જે રીતે ભાઈ સુરેન્દ્રનગરમાં એવી અનેક સમસ્યાઓ છે, નળ વારંવાર પાઇપલાઇન લીકેજ થવાની કે એવી અનેક સમસ્યાઓ સુરેન્દ્રનગર ઝૂંઝી. ત્યારે આપણે યુવા છે, જ્યારે યુવા લોકો આ બાબતે શું કહે છે એમની પાસેથી જાણીએ. મને તો મારું નામ યુવરાજસિંહ પરમાર છે અને હું સુરેન્દ્રનગરનો રહેવાસી છું અને એક એવો રહેવાસી છું કે જેને નાનપણથી મોટા થતા સુધી સુરેન્દ્રનગરને બદલાતા જ નથી જોયું. એની એ જ વ્યવસ્થા, એની એ જ ધૂળ, એની એ જ ગટરની, એની એ જ પાણીની સમસ્યા. મહિલાઓ પાણી માટે રાડો પાડે, વૃદ્ધો આરોગ્ય માટે રાડો પાડે. આજ દિવસ સુધી તંત્ર બદલાણું, આટલા ફંડ બદલાણા, આટલા કરોડોની ગ્રાન્ટ આવી, પણ સુરેન્દ્રનગરની સમસ્યાઓ જ્યાંની ત્યાં રહી. મને એમ થાય કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિશે આપણે નાનપણથી ભણતા આવ્યા કે સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે એવી સંસ્થા કે જ્યાં લોકો દ્વારા, લોકો માટે, લોકોનું શાસન લોકો જ ચલાવતા હોય. આવું આપણને સ્કૂલમાં ભણવામાં આવતું. એવું ભણવામાં આવતું કે અકબર જેવો સમ્રાટ પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાના નિર્ણયને વિરુદ્ધમાં જતો ન હતો. આપણે એ જોયું કે ગાંધીજીએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કેટલું મહત્વ આપ્યું. આપણે એ જોયું કે દુનિયાના લોકોએ ભારતની સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને કેટલી જોઈ. આપણે એ જોયું કે મહાવીર સ્વામીના સમયથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અમલમાં છે. તો આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું આટલું બધું મહત્વ હોવા છતાં આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પોતાના પૈસા આડેધડ ગમે ત્યાં વાપરી નાખે ને સ્થાનીય નેતાઓ અને સ્થાનીય પ્રતિનિધિઓનું કોઈ મહત્વ અને કોઈ પૂછવા ન આવે તો એ કઈ રીતની સ્થાનિક વ્યવસ્થા. આજે કોઈ વિધાનસભાની સીટ ખાલી પડે તો 6 મહિનાની અંદર ચૂંટણી થઈ જવી ફરજિયાત છે. કોઈ લોકસભાની સીટ ખાલી પડે તો 6 મહિનાની અંદર ચૂંટણી થઈ જવી ફરજિયાત છે. કોઈ પણ એવું પદ જે નથી ચૂંટણી વાળું કે જેને 6 મહિનાથી વધારે ખાલી રાખી શકાય. તો શા માટે સુરેન્દ્રનગર અને આવી જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એને 2-3 વર્ષ સુધી ખાલી વહીવટદારો ચલાવે? આપણે એવું સાંભળતા હતા કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં, અંગ્રેજોના શાસનની અંદર સ્થાનીય લોકોને કંઈ પૂછવામાં નહોતું આવતું. એમનો એક એજન્ટ શહેરમાં આવીને બેસી જતો અને એ મન ફાવે એવા નિર્ણય લેતો અને મન ફાવે વ્યવસ્થા ઊભી કરતો હતો. તો આજે મને એવું લાગે છે કે એ જ વ્યવસ્થા છે 2-2.5 વર્ષથી. આજે સુરેન્દ્રનગરના કોઈ પણ ચૂંટાયેલા માણસને, કોઈ પણ સ્થાનિક પ્રતિનિધિને, કોઈ પણ પાર્ટીના હોય, એ સ્થાનિક પ્રતિનિધિ કોઈ પણ પાર્ટીના હોઈ શકે, પણ સુરેન્દ્રનગરનો રહેવાસી હોય, અહીંના લોકોની લાગણીને સમસ્યાને જાણતો હોય, તો એ રૂપિયા કઈ જગ્યાએ વાપરવા? કારણ કે એ રૂપિયા જે છે એ કોઈ કરિયાવરમાં લઈને આવતું નથી. આ સુરેન્દ્રનગરના લોકો જે ટેક્સ ભરે છે, જે જીએસટી ભરે છે, જે બીજા અલગ અલગ ટેક્સ ભરે છે, એના પૈસા સુરેન્દ્રનગરને ગ્રાન્ટ સ્વરૂપે મળે છે. એ કોઈ પ્રકારની દાન ધર્મ તો કોઈ સુરેન્દ્રનગરની પ્રજા માટે કોઈ સરકાર કરતી નથી. તો આ જે પૈસા આવે છે એ પૈસા સુરેન્દ્રનગરના લોકોએ પોતાની મહેનતની કમાણીમાંથી ટેક્સ રૂપે ભરેલા પૈસા છે. એ પૈસા કઈ જગ્યાએ વપરાવા જોઈએ એનો નિર્ણય સુરેન્દ્રનગરના ચૂંટાયેલા લોકો જ કરી શકવા જોઈએ. છતાં પણ આટલા ટાઈમથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બિલકુલ મહત્વ નહીં આપી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને સ્થાનિક જે વ્યવસ્થા છે એ પડી ભાંગે એવી રીતે થઈને ચૂંટણીને અટકાવવામાં આવી, એની ઉપર ધોંસ અને આટલા ટાઈમથી એને કહેવાય ને એવી રીતે બાંધીને રાખવામાં આવી. આજે પણ તમે જો જે સીમાંકન છે, સીમાંકનના તમે આંકડા જો, આ સર્વે નંબરથી આ સર્વે, મને તમે કહો સુરેન્દ્રનગરના લોકો શું સર્વે નંબરથી વાતો કરે છે કે હું આ સર્વે નંબરમાં રહું છું, આ સર્વે નંબરમાં રહું છું? કોઈ જગ્યાએ સીમાંકનની અંદર એવા સીમાંકન વ્યવસ્થા હોય કે જ્યાં સ્થાનિક સ્વરાજના જે લોકોને ચૂંટણી લડવાની એને ખબર ન પડે કે આ કઈ ટાઈપનું સીમાંકન છે? સીમાંકનની વ્યવસ્થા એકદમ સરળ હોવી જોઈએ. સામાન્યમાં સામાન્ય માણસને ખબર પડવી જોઈએ કે હું કઈ સીમાંકનમાં આવું છું, કયા વોર્ડમાં આવું છું. તો એ હાથે કરીને એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કે લોકો કન્ફ્યુઝ થાય, લોકો આમાં કંઈ કરી ના શકે અને અંતે ઈસ્ટ ઇન્ડિયા કંપની જેમ જે શાસન જે છે વહીવટદારોના હાથમાં રહે અને લોકોને એ પૈસા ભરીને, ટેક્સ ભરીને પોતાની મજૂરી કરતા રહેવાય. હવે આપણે જોઈએ કે આવનારા 5 વર્ષમાં કે આવનારા દિવસોમાં આપણે શું ઈચ્છીએ છીએ કે કેવું વાતાવરણ બનવું જોઈએ મહાનગરપાલિકામાં?
સૌથી પહેલા તો તમે કીધું કે 5 વર્ષની આગળની જ્યારે વિચાર કરીએ તો હું પહેલા 5 વર્ષના આગળના 5 વર્ષનો વિચાર કરતા પહેલા પાછળના 30 વર્ષ ઉપર નજર નાખવા માંગુ છું, જેથી મને ખબર પડે કે મારે આગળના 5 વર્ષ શું વિચારવું જોઈએ. પાછળના 30 વર્ષ ઉપર નજર નાખતા ખબર પડે છે કે હજી તો અહીંયા એ સામાન્ય એ ગટરની, પાણીની, સ્વચ્છતાની, આરોગ્યની આ જે સામાન્ય વ્યવસ્થાઓ છે એનો જ કોઈ અંત નથી. આ બગીચો જે જગ્યાએ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, હું જોઉં છું ત્યાં હું હજી હમણાં સાહેબને કહેતો કે આ બગીચાનું નામ કાચો બગીચો હોવું જોઈએ, કે જ્યારથી જન્મો ત્યારથી કાચો જ છે, બગીચો બની જ નથી શક્યો. તો કોઈ વ્યવસ્થા અધૂરી પૂરી જ નથી થતી. સામાન્ય વ્યવસ્થાઓ જ્યારે પ્રજાને મળે, ત્યારે સામાન્ય સુવિધાઓ મળે, પછી માણસ એવો વિચારે ને કે હવે મારે આગળ શું નવું કરવું છે, કેવી લાઇબ્રેરી હોવી જોઈએ, કેવી આધુનિક વ્યવસ્થા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે શું હોવું જોઈએ, એ બધું વ્યવસ્થા ઉપર આગળ આપણે ત્યારે નજર નાખી શકીએ. ચલો આપણે એવું માની લઈએ કે આવનારા 5 વર્ષ તો હું માનું ત્યાંથી સામાન્ય વ્યવસ્થા પૂરી કરવામાં જતા રહેશે, પણ સુરેન્દ્રનગરની જે પ્રજા છે એની જે આસ્થા છે, એની જે અપેક્ષાઓ છે ખૂબ વિશાળ છે. અમે એવું ઈચ્છીએ છીએ કે સુરેન્દ્રનગર જે આટલું મહત્વનું, સુરેન્દ્રનગર એટલે ગુજરાતનું કેન્દ્ર સમાન, સુરેન્દ્રનગર એટલે એવી જગ્યા કે જ્યાં ભારતનું સૌથી વધારે કોટન પાકતું હોય, એવી જગ્યા કે જ્યાં આટલું બધું મીઠું પાકતું હોય, આખા દેશને અને આખી દુનિયાને જે લોકો મીઠું ખવડાવતા હોય, એ જગ્યાની વ્યવસ્થા આવી ખારી અને ખાટી છે, તો એ કંઈક સારી વ્યવસ્થા બને એવી અપેક્ષા સુરેન્દ્રનગરના લોકોમાં છે. ચોક્કસ જે વાત કરી બહુ ઊંડાણપૂર્વક વાત કરી, નાની ઉંમરમાં મોટી પણ વાત કરી ગયા સુરેન્દ્રનગર મયુર સંધિ ઇન્ડિયાની.